એને ખાસ કરીને પીપળાના વૃક્ષ નીચે પાણી રેડતી. બોલો રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મની જય. હનુમાનજી મહારાજની જય. તો ચાલો મિત્રો, આજે આપણે અમાસની વાર્તા કરવાની છે. એક ગામમાં સહજાના નામનો એક ધનિક વેપારી રહેતો હતો. વેપારી પાસે બહુ ધન સંપત્તિ હતી. ગાયો, ભેંસો, દુકાન, મકાન બધું જ હતું, પણ ઘરમાં કદી શાંતિ ન હતી. પતિ પત્ની વચ્ચે ઘણીવાર ઝઘડા થતા, સંતાન વારંવાર બીમાર પડતું અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ ધીમે ધીમે ઓછી થવા લાગી. તે જ ગામમાં સાવિત્રી નામની એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તે મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. ગરીબ હોવા છતાં તેના મનમાં ભગવાન પ્રત્યે બહુ શ્રદ્ધા હતી. દર અમાસના દિવસે તે વહેલી સવારે ઉઠીને કુવા કે નદી પર પાણી લાવતી. ઘરના આંગણીએ એને ખાસ કરીને પીપળાના વૃક્ષ નીચે પાણી રેડતી. ત્યાં દીવો પ્રગટાવતી, ધૂપ કરતી અને ભક્તિ ભાવથી પ્રાર્થના કરતી. એક દિવસે ધનિક વેપારીની પત્ની એ ગરીબ સ્ત્રીને જોયું. તે આશ્ચર્ય પામીને પૂછવા લાગી કે બહેન, તારા પાસે તો પહેરવા માટે કપડાં પણ નથી, ખાવા માટે અન્ન પણ નથી. તું કેમ દર અમાસે આટલી ભક્તિ કરે છે? તને આમાંથી શું મળે છે? ગરીબ સ્ત્રીએ હળવી સ્મિત સાથે કહ્યું, બહેન, મેં મારી માતા પાસે સાંભળ્યું છે કે અમાસના દિવસે પાણી રેડવું, દીવો કરવો અને વાર્તા સાંભળવા કહેવી ખૂબ પુણ્યદાયક છે. જે કોઈ આ વિધિ કરે છે તેના ઘરમાં કદી દરિદ્ર આવતું નથી, પરિવાર સુખી રહે છે, સંતાન આયુષ્યવાન થાય છે અને કલંક દૂર થાય છે. મારું મન આ દિવસે વિના અશાંત રહે છે, તેથી ગરીબ હોવા છતાં હું આ બધું કરું છું. વેપારીની પત્ની વિચારમાં પડી ગઈ. થોડી દિવસ પછી તેણે પોતાના ઘરની પરિસ્થિતિ જોઈ. ધન હોવા છતાં ઘર સુખી ન હતું. તે ગરીબ સ્ત્રીની વાત યાદ આવી. ત્યાર પછી તેણે પણ અમાસના દિવસે પાણી રેડવાનું, દીવો કરવાનું અને વાર્તા સાંભળવાનું શરૂ કર્યું. પ્રથમ અમાસ વેપારીની પત્નીએ પહેલીવાર ગરીબ સ્ત્રીની પાસેથી વાર્તા સાંભળી, પાણી રેડ્યું અને દીવો કર્યો. તે રાત્રે તે સંતાનને જે વારંવાર બીમાર પડતું હતું તે અચાનક જ તંદુરસ્ત અનુભવાઈ ગયું. બાળક હસવા અને રમવા લાગ્યું. બીજી અમાસે વેપારીની દુકાનમાં અચાનક ઘણો નફો થયો. ઘણા દિવસ પછી બંધ પડેલા વ્યવસાયમાં નવો ઉમંગ આવ્યો. વેપારી આશ્ચર્યમાં પડી ગયો. ઘરમાં જ જ્યાં રોજ ઝઘડા થતા ત્યાં અચાનક જ શાંતિ છવાઈ ગઈ. પતિ પત્ની વચ્ચે સુમેળ આવવા લાગ્યો. વેપારીની પત્ની હવે સમજાયું કે આ બધું અમાસના વ્રતનું ફળ છે. તે ગરીબ સ્ત્રીનો આભાર માનવા ગઈ. ગરીબ સ્ત્રીએ કહ્યું કે બહેન, સંપત્તિ કે ધન હોવું જરૂરી નથી, ભગવાન શ્રદ્ધા હોવી પ્રસન્ન થાય છે. અમાસના દિવસે પાણી રેડવું એ આપણા મનના અહંકારને ધોઈ નાખે છે. દીવો કરવાથી અજ્ઞાનને અંધકાર દૂર થાય છે અને વાર્તા સાંભળવાથી જ્ઞાન તથા ભક્તિનો પ્રકાશ થાય છે. વેપારીની પત્ની નમ્રતાથી ગરીબ સ્ત્રીને પ્રણામ કરીને બોલી, હવે દર અમાસે હું આ વિધિ કરીશ અને અન્ય સ્ત્રીઓને પણ સમજાવીશ. જે કોઈ સ્ત્રી કે પુરુષ અમાસના દિવસે પાણી રેડશે, દીવો પ્રગટાવશે અને આ વાર્તા સાંભળશે તો તેના ઘરમાં ક્યારેય અન્ન ધનની ઉણપ આવશે નહીં. સંતાન દીર્ઘાયુ મળશે, ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પિતૃદેવો પ્રસન્ન થાય છે અને કુટુંબ પર હંમેશા આશીર્વાદ વર્ષાવે છે. એ અમાસમાં અમને અખંડ સુખ આપો, સંતાનોને દીર્ઘાયુ આપો, ઘરમાં કલંક દૂર કરો અને સમૃદ્ધિ વર્ષાવો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.